આજે તો છે ને મારી રાધાને સરસ મજાની 3 ચોટલીઓ વાળી અને છે ને બાય બાય કહી અને અમે નીકળી ગયા છીએ બાજુમાં ઘરે જમવા જવાનું હતું એટલા માટે. અમારી રાધા ત્યાં ગોયણી થઈ હતી એટલે પછી ત્યાં જઈને છે ને અમે ભાઈ જમવા બેઠા હતા ને તો અમારી રાધા છે ને જાતે જ ખાય છે ને. 1.5 વર્ષની હતી ને ત્યારથી મેં શીખડાવી દીધું હતું જાતે ખાવાનું. થોડુંક કપડામાં ઢોળાતું હોય ને બધું ખરાબ થતું હોય પણ ચાલે, બાળકને અત્યારે શીખડાવશું ત્યારે તો એ બધું સરખી રીતના શીખશે. પછી ત્યાં બીજા ઘણા બધા છોકરાઓ જમવા માટે આવ્યા હતા અને પછી છે ને એને જમાડી અને ઘરે આવી ગઈ હતી અને છે ને સરસ મજાનો ટમેટાનો અને મરચાંનો વઘાર કરી અને વઘારેલા ભાત બનાવી નાખ્યા હતા. સવારે મેં ચિરાગ માટે મગ ભાત બનાવ્યા હતા અને છે ને મને મગનું શાક ના ભાવે એટલા માટે છે ને મેં મગ ભાત જમી લીધા અને અમે સુવાની તૈયારી કરતી હતી. તો હજી તો માંડ નીંદર આવી ને ત્યાં છે ને દરવાજો ખખડાયો અને મારું ભાઈ એક પાર્સલ લાવવાનું હતું ને તો એ આવી ગયું અને પછી વિચાર્યું તો હવે સુવું નથી, ઘરનું બધું કામ જ કરી નાખું કારણ કે સવારે બધું કામ કર્યું જ હોય પણ અમારી રાધાના છે ને રમકડા ભાઈ આખા ઘરમાં ફરતા જ હોય. પછી સાંજ પડતા સરસ મજાનું દૂધીનું રસાવાળું શાક બનાવી નાખ્યું અને રોટલા કરી નાખ્યા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.